સુધીના સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પાકિસ્તાનની રાજધાની પર ભારતનો હુમલો। મોટા મહત્વપૂર્ણ સમાચાર, ઇસ્લામાબાદ પર ભારતનો વળતો પ્રહાર, એટલે કહી શકાય રાજધાની પર હુમલો કરવામાં આવ્યો છે। પાકિસ્તાન માટે હવે શું કરવું શું ન કરવું એ એક પરિસ્થિતિ થઈ ગઈ છે। સદ્યા બિલકુલ, જો મોટા શહેરો તેની પાસે નહીં હોય તો પછી એ વાદીઓનું શું કરશે, સવાલ અહીંયા એ પણ છે। અને સૌથી મોટા સવાલ અહીંયા એ પણ અપડેટ આપણી પાસે આવ્યું કે અખનૂર અને જેસલમેરમાં સેનાએ 2 પાકિસ્તાની પાયલોટને પણ પકડ્યા છે। આ પ્રકારની વિગતો પણ આપણી પાસે આવી રહી છે। આપણે કન્ફર્મ કરાવવાનો એ પ્રયત્ન પણ કરી રહ્યા છે કે પાકિસ્તાની પાયલટ જે ઉડ્યા હતા એમને હતું કે ભારત જઈને કંઈક તોડફોડ કરીને પાછા ફરીશું, પરંતુ અહીંયા જ પહોંચી ગયા છે અને અહીંયાથી ખબર નહીં હવે તેઓ પાછા ફરી શકશે કે નહીં। તો આ પ્રકારના પણ સમાચાર આપણી પાસે આવી રહ્યા છે। તો અહીંયા આવશો તો પછી તમે પાછા નહીં ફરી શકો। ગુજરાતના ભુજથી પણ ભારતીય આર્મીએ મૂવમેન્ટ અહીંયા શરૂ કરી દીધી છે। ફોર્સ બોર્ડર જે છે તે ફોર્સ એ બોર્ડર એરિયામાં પણ અત્યારે સતત મૂવમેન્ટ ચાલી રહી છે, કારણ કે ભુજનો એરિયા આપણે જોઈએ તો ત્યાંથી સીધું જ એ ફેન્સિંગ છે ને, ફેન્સિંગની પેલે પાર 3 કિલોમીટર દૂર જાઓ તો ત્યાં આપને પાકિસ્તાન દેખાય છે। માટે ત્યાં બીએસએફ દિવસ રાત રહેતી હોય છે ને અત્યારે પણ આખી રાત, એટલે આજે રાત્રે કદાચ કોઈ સૂઈ નહીં શકે એ વાત ચોક્કસ છે। ભલે લોકો અત્યારે ટીવી સ્ક્રીન પર તમે અમને સાંભળી રહ્યા છો, આ વિઝ્યુઅલ જોઈ રહ્યા છો, પરંતુ ભારતીયોને પણ ઊંઘ નથી આવવાની। પાકિસ્તાનીઓ તો સૂઈ જ નહીં શકે, પરંતુ ભારતીયો એટલા માટે નહીં સૂઈ શકે કે પાકિસ્તાનના કેવા હાલ થવાના છે જોવા માટે, સાંભળવા માટે પણ દરેક ભારતીય અત્યારે જાગી રહ્યો છે અને ટીવી સ્ક્રીન અત્યારે જોઈ રહ્યો છે અને ન્યૂઝ 18 જોઈ રહ્યો છે। બિલકુલ સંધ્યા, કતરની રાત છે આજે પાકિસ્તાન માટે। ભારતે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ તબાહ કરી દીધી છે। મોટા મોટા શહેરો છે ત્યાં પણ જે પ્રકારથી હુમલા કરવામાં આવ્યા છે, જવાબી કાર્યવાહી કરવામાં આવી છે અને પાકિસ્તાન હવે પોતે પસ્તાશે કે અમે શું કર્યું જેના કારણે અમારે હવે ભોગવવું પડી રહ્યું છે। અને હજુ પણ જો કંઈ કરવામાં આવે છે તો તેનો જવાબ કઈ રીતે મળવાનો છે તે પાકિસ્તાને સમજી જવાની જરૂર છે। દરેક સ્તર પર ભારતની અદ્ભુત શક્તિ છે સેનાની, તેનો પરચો છે તે જોવા મળી રહ્યો છે। બણગા ફૂંકનાર પાકિસ્તાનના 3 ફાઇટર ફૂંકાયા છે, ડ્રોન, મિસાઇલ, જેનાથી પણ તમે હુમલો કરો છો તેનો વળતો પ્રહાર એ મળે છે કે તમારા હુમલા નિષ્ફળ જાય છે। એટલે આ નાપાક હરકત બંધ કરવાની જરૂર। અને સૌથી મોટા સમાચાર, પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ પર ભારતનો વળતો પ્રહાર। જી, અને એ સ્ટેટમેન્ટથી પાકિસ્તાન હજુ પણ ન સુધર્યું, કારણ કે પહેલા જ કહી દીધું હતું હમ મારેંગે, ઘર મેં ઘુસકે મારેંગે, અને તમારા જે શહેરો છે એને પણ મિટાવી દઈશું। અને ત્યારબાદ એટલા માટે જ હવે ખલબલી મચી ગઈ છે પાકિસ્તાનમાં કે ઇસ્લામાબાદનું શું થશે, લાહોરનું શું થશે, રાવલપિંડીનું શું થશે, જ્યાં સ્ટેડિયમના હાલ અત્યારે બુરા થઈ ગયા છે, જ્યાં મેચ યોજાવાની હતી ત્યાં જ સવારે હુમલો કરી દીધો હતો ભારતે બપોરે। અને આ જે હુમલા છે તેનાથી હજુ પણ શીખ લેવી જોઈએ। પાકિસ્તાનના લાહોર પર ભારતનો આ સૌથી મોટો હુમલો છે। આતંકીઓ ઉપર જે હુમલો કર્યો અને 70થી વધુ આતંકીઓનો સફાયો કર્યો, ત્યાંથી પાકિસ્તાન ન સુધર્યું, કારણ કે આવરચંડુ છે ને। સરહદી રાજ્યોના ડીજી સાથે અમિત શાહે વાતચીત કરી છે, ગુજરાતના ડીજી સાથે પણ અમિત શાહે વાતચીત કરી છે। એલર્ટ રહેવા માટે પહેલેથી જ આદેશ આપવામાં આવ્યા હતા અને સરહદી રાજ્યો, કારણ કે ગુજરાત એ સરહદી રાજ્ય આવે છે, જળ સીમા પણ છે અને જમીન સીમા પણ છે, માટે અહીંયા એલર્ટ સૌથી વધારે છે। જે પાકિસ્તાનથી આતંકીઓને મોકલતું હતું એ પણ ગુજરાતની જળ સીમા થી જ એ આગળ પહોંચતા હતા, અલગ અલગ રાજ્યોમાં પહોંચતા હતા। એટલે ગુજરાતની જે જળસીમા છે તેનો ખોટી રીતે પાકિસ્તાન ઉપયોગ કરતું આવ્યું છે અને માટે જ ગુજરાતના લોકો પણ ઈચ્છી રહ્યા છે કે પાકિસ્તાનને હવે સબક એવો શીખવાડો કે હવે આર યા પાર, જે થવું એ થાય। અને ઘણા લોકો પણ કહેતા હતા, કાલે એ પણ સાંભળ્યું હતું, રાજકોટની મહિલાઓ કહેતી હતી કે અમને લડવા મોકલો, અમે લડવા માટે તૈયાર છે। અને એ ભૂતકાળમાં આપણે જોઈ ચૂક્યા છે, જ્યારે ભુજમાં પણ પાકિસ્તાની સેના તરફથી અટેક થયો હતો, જે યુદ્ધ થયું હતું, ત્યારે ભુજની મહિલાઓએ પણ વીરાંગના બનીને એ લડ્યા હતા અને જે રસ્તાઓ તોડી પાડ્યા હતા। એ રાત્રે આ રીતે જ્યારે લોકોને બ્લેકઆઉટ થતું હતું ત્યારે મહિલાઓ પણ એ રાત્રે દીવાના અજવાળે તેઓએ રસ્તો બનાવ્યો હતો સેના માટે। અને આ છે ગુજરાતની મહિલાઓની જે શક્તિની આપણે વાત કરતા હતા ને, એ આ ગુજરાતની મહિલાઓની ને દેશની શક્તિની તાકાત આ છે કે રાતના અંધારામાં પણ તે રસ્તા બનાવી જાણે છે અને સેનાને આકાશમાં ઉડાવી પણ જાણે છે। બિલકુલ સંધ્યા, ભારતની મહિલા, ગુજરાતની મહિલા, અને તેમાં પણ તમે જુઓ ને કે ઓપરેશન નામ છે સિંદૂર, ઓપરેશન સિંદૂર, અને તેનો મોરચો 2 મહિલા કર્નલ સંભાળે છે, લેફ્ટનન્ટ સંભાળે છે, જેમાં એક ગુજરાતની દીકરી છે સોફિયા કુરેશી। અને જે પ્રકારથી ઓપરેશન સિંદૂર, અને આ સિંદૂર નામ પણ એટલા માટે આપવામાં આવ્યું કારણ કે નાપાક પાકિસ્તાન દ્વારા ભારતની મહિલાઓના સિંદૂર ઉજાડવામાં આવ્યા અને તેનો ખામિયાજો તેમને ભોગવવો પડ્યો।
અને હજુ પણ ભોગવવો પડી શકે છે, કારણ કે ગુજરાત સરહદી વિસ્તારમાં છે. સરહદી રાજ્યોના ડીજી સાથે અમિત શાહ સતત વાતચીત કરી રહ્યા છે. બણગા ફૂંકનાર પાકિસ્તાન છે તેની શું હાલત થશે હવે તે જોવું રહ્યું. ડ્રોન, મિસાઇલ તમામ ભારતે ફૂંકી મારી છે અને છતાં પણ નિષ્ફળ પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે, જેનો જડબાતોડ જવાબ છે તે પાકિસ્તાનને સતત મળી રહ્યો છે. સવાર સુધીમાં હાથ ઘસતું થઈ જશે પાકિસ્તાન, કારણ કે દરેક સ્તર પર ભારતની અદ્ભુત શક્તિ, પછી તે જળ સીમાની વાત કરો, આકાશી સીમાની વાત કરો કે પછી જમીની સીમાની સંધ્યા વાત કરવામાં આવે, તમામ